તો વડાપ્રધાન મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આવતીકાલે નર્મદાના ડેડિયાપાડાની મુલાકાતે આવવાના છે। વડાપ્રધાન મોદી દેવમોગરા પાંડોરી માતાના મંદિરે દર્શન કરશે। પાંડોરી માતાનું મંદિર આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। પાંડોરી મામા આદિવાસી સમાજના કુળદેવી છે, જેથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લોકો દર્શન માટે અહીંયા પહોંચતા હોય છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, 150મી જન્મ જયંતિ બિરસા મુંડાની ઉજવાઈ રહી છે, ત્યારે તેમના કુળદેવી છે, તેમના માતાના દર્શને પણ વડાપ્રધાન જવાના છે। आदिवासी समाजना कुलदेवी पांडुरी माता देवमोगरा स्थित मंदिर है, त्यारे वडाप्रधान नरेंद्र मोदी आदिवासी समाजना भगवान गणाता बिरसा मुंडाजीनी 150મી जन्म जयंति निमित्ते वडाप्रधान देवमोगरा खाते पांडुरी माताना दर्शनार्थे आवनार छे। पूजाનું મહત્વ એવું છે કે આદિવાસીઓને કુળ દેવી યા મોગી માતા પાંડોરી માતા કે એમનો ઘણો બધો મહત્વ છે। અમારા લોકો જ્યાં સુધી નવો અનાજ ન્યા ચડાવે ત્યાં સુધી નવો અનાજ ખાતા હો નહીં। માતાજીને જ્યાં લાવે છે અનાજ પાણી બધું ટોપલીમાં લાવે છે તે પ્રમાણે પૂજા થાય છે। તે વખતે અમે હતા તે વખતે મેં પૂજા કરાવેલી। સાહેબને ચાદલા કરતી વખતે મેં આમ દાણા ગયેલા, માથામાં વધતો કોલ ગયેલો, એટલે અમે કોલ કહીએ તે વધતો કોલ ગયેલો। એના પરથી સાહેબને કીધું, સાહેબ તમે આગળ વધશો એમ। 2003માં જ્યારે આવ્યા હતા ત્યારે ડેડિયાપાડા મુખ્યમંત્રી હતા સાહેબ ત્યારે। કંઈ નહીં, સાહેબને આશીર્વાદ આપીશું, માતાજી જે પ્રમાણે બોલાવે તે પ્રમાણે આશીર્વાદ આપીશું અમે। પાંડુરી માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને પોતાની બાધા અને માનતા પૂર્ણ કરતા હોય છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવમોગરા આવનાર છે અને તેઓ અહીંયા આવીને પાંડુરી માતાના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ ડેડિયાપાડા ખાતે સભાને સંબોધિત કરશે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ।